વેરાવળમાં પ્રાચીન કાળથી અનોખી રીતે શરદ પૂનમની ઉજવણી કરવામાં આવે છે। સોમનાથના દરિયા કિનારે દર વર્ષે પૂનમના દિવસે પરંપરાગત મેળાનું આયોજન કરાય છે। આ મેળામાં અબાલ વૃદ્ધો સૌ કોઈ જોડાય છે અને ભરપૂર આનંદ માણે છે। સોમનાથના દરિયા કિનારે દર વર્ષે શરદ પૂનમના દિવસે પારંપરિક મેળાનું આયોજન થાય છે। શરદ પૂનમથી શરૂ થતો આ મેળો 5 દિવસ સુધી ચાલે છે। શરદ પૂનમના દિવસે યોજાતા મેળામાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સૌ કોઈ ભરપૂર આનંદ માણે છે। દરિયા કિનારે યોજાતા આ મેળામાં લોકો પોતાના પરિવાર સાથે પહોંચી ખાસ ઊંધિયાપુરીની મજા માણે છે। અહીં બધા બે ખૂબ આનંદ કરે છે। અહીં ચકડોળો પણ ભરાય છે। છોકરાઓને અહીં બહુ જ મજા આવે છે અને શરદ પૂર્ણિમાના દિવસે અહીં એટલી પબ્લિક ભેગી થાય છે। અમારે એ સોમનાથ દાદાની અમારી ઉપર એક ઘણી કૃપા છે। અહીંયા અમારે ઘણો મોટો વિશાળ દરિયો પણ મળેલો છે અમને અને અહીંયા બધા બેસી ખૂબ જ રાતના મોડી રાત સુધી અહીંયા બધા બેસીને ઘણો આનંદ પણ કરે છે। ડેવલપમેન્ટ અહીંયા લઈ આવવામાં આવે તો હજુ વધુ ને વધુ લોકો આ ચીજનો લાભ લઈ શકે, શરદ પૂર્ણિમાનો લાભ લઈ શકે, ઊંધિયાપુરીનો પણ લાભ લઈ શકે અને બધા હળીમળીને આ તહેવાર મનાવી શકે। શરદ પૂનમના દિવસે યોજાતા આ મેળામાં કેટલાક લોકો પોતાના ઘરેથી જ ભોજન લઈને આવે છે અને ચોપાટી પર જ સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણે છે। પૂનમના દિવસે અહીં મોડી રાત સુધી આતિશબાજીની સાથે સાથે પતંગોત્સવની પણ ભરપૂર ઉજવણી થાય છે। અહીંયા શરદ પૂનમને દિવસે આજે ખૂબ માણસો દર વર્ષે ભેગા થાય છે। અમે પણ દર વર્ષે અહીંયા આવીએ છીએ। અહીંયા ખાણીપીણીના સ્ટોરો હોય છે અને ખૂબ બધા દરિયાની મોજ માણે છે। ચંદ્રનો ઉદ્ધાર પ્રભાસ તીર્થમાં ભગવાન શિવે કર્યો, જેથી સોમનાથ કહેવાયું। ત્યારે ભગવાન શિવના આ ભવ્ય તીર્થમાં શરદ પૂનમ તેમજ કાર્તિકી પૂનમે અનેક ઉત્સવો ઉજવાય છે, જેનો શહેરીજનો ભરપૂર રીતે આનંદ માણે છે। યોગેશ જોશી, TV9 વેરાવળ।